નમસ્કાર મિત્રો, આજે આપણે સંસ્કૃત પદ્ધતિની અંદર સંસ્કૃત ભાષાના મહત્વ વિશેની માહિતી મેળવીશું। સંસ્કૃત પદ્ધતિની અંદર પોઈન્ટ નંબર 1.1 ની અંદર જે વિધાન છે, संस्कृत भाषायाः सांस्कृतिकं साहित्यकं महत्व वैशिष्ट्य च अर्थात संस्कृत भाषाમાં सांस्कृतिक અને સાહિત્યિક મહત્વ શું છે સંસ્કૃત ભાષાનું, એની વાતો આજે આપણે કરવાના છે। મિત્રો, તમે જાણો છો કે ભારતમાં સંસ્કૃત ભાષાનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ પુરાણો છે। એટલે કે ઈસવીસન પૂર્વે 2000 થી સંસ્કૃત ભાષા અસ્તિત્વ ધરાવતી હતી। સંસ્કૃત ભાષાને ધ ક્રેડલ ઓફ ઇન્ડિયન કલ્ચર પણ કહેવામાં આવે છે। એટલે કે એ ભારતીય ભાષાનું પારણું છે, ઇન્ડિયન સાંસ્કૃતિકનું પારણું છે। જે તે પારણાની અંદર બાળકનો ઉછેર થાય એમ સંસ્કૃત ભાષાથી ભારતની અંદર સંસ્કૃતિનો ઉછેર થયેલો છે। સંસ્કૃતિનો ઉછેર જે ભાષાથી થાય એ ભાષા ખૂબ મહત્વની હોય છે, કારણ કે એની અંદર સંસ્કૃતિ ડગલે ને પગલે આપણને કંઈક નવું નવું બાબતો બતાવીને સુસંસ્કૃત માનવીને બનાવવા માટેના અનેક આયામો એમાં પડેલા હોય છે। તમે એને એમ પણ કહી શકાય કે સંસ્કૃત ભાષા એ ગાર્ડન ઓફ વિઝડમ, એટલે કે કંઈક વૈચારિક તત્વ મેળવવું હોય તો તે સંસ્કૃત ભાષામાંથી મળતું હોય છે, કારણ કે ખૂબ ગહન ભાષા છે। તમે માનવ જીવનમાં સંસ્કારોનું સિંચન કરવા માટે કોઈક જગ્યાએ સારી બાબતો જોવાનો પ્રયત્ન કરશો તો સંસ્કૃત ભાષાની અંદર જે સાહિત્ય સર્જન થયું છે એ સાહિત્ય સર્જનની અંદર અનેક એવી બાબતો જોવા મળતી હોય છે। સંસ્કારનું સિંચનની વાત હોય કે પછી સંસ્કૃતિની ભાષા તરીકે જેને ઓળખવામાં આવતી હોય, અહીંયા સુધી કેટલાક લોકોએ કહ્યું છે કે સંસ્કૃત એ પ્રેરણાની પ્રસવ ભૂમિ છે। પ્રસવ ભૂમિ એ નવસર્જનની ભૂમિ કહી શકાય, તેમ સંસ્કૃત જે છે, સંસ્કૃત પણ નવસર્જનની ભૂમિ છે। એમાંથી અનેક નવી બાબતો આપણને મળતી હોય છે। એની જે વિશિષ્ટ છે, એનું મહત્વ છે, એ મહત્વ બતાવતા એના પર કેટલાક વ્યક્તિઓ એમ કહ્યું છે કે ધન્યો અયમ ભારત દેશ, ભારત દેશ ધન્ય છે કે યત્ર સમુલ્લતિ જનમાનસ પાવની, અહીંયા ઉલ્લાસમય રીતે અને માનવના મનને પાવન કરનારી એવી ભવ્ય ભાવોદ્ભાવિની, ભવ્ય અને ભાવને ઉત્પન્ન કરનારી શબ્દ સંદોહ પ્રસવિની, જેમાંથી શબ્દો નવા નવા મળતા હોય છે, એવા શબ્દો સંદોહ એટલે કે અનેક પ્રકારના ભાવો ઉત્પન્ન કરનારી, પ્રસવિની શબ્દોનું સર્જન કરનારી, શબ્દોને જન્મ આપનારી શુદ્ધ ભારતી વિદ્યમાનેષુ, અહીંયા ભારતમાં એ વિદ્યમાન છે, આજે પણ આ સંસ્કૃત ભાષા વિદ્યમાન છે, અસ્તિત્વ ધરાવે છે। निखिलेश अपि वांग येषु
વાહ્યમ સર્વશ્રેષ્ઠ સુસંપન્ન ચ વર્તતે, અને કેત વર્તે છે? નિખિલેશ અપી, સંપૂર્ણ રીતે વાંગમય શરીર ધારણ કર્યું છે, જેને સુંદર શરીર ધારણ કર્યું હોય અને એક સર્વશ્રેષ્ઠ રીતે સુસંપન્ન એટલે સુસજ્જ થઈને આ ભારતની અંદર આજે પણ સંસ્કૃત ભાષા ફરી રહી છે. યમેવ ભાષા, આ ભાષા, યમેવ ભાષા સંસ્કૃત નામાપી લોકે પથિતાસ્તિ, અને લોકોના મનની અંદર આ સંસ્કૃત ભાષા અસ્તિત્વ ધરાવે છે. અસ્માકમ રામાયણ, આપણું રામાયણ, મહાભારત આદિ ઐતિહાસિક ગ્રંથાઃ, રામાયણ મહાભારત અને અનેક ઐતિહાસિક ગ્રંથો, ચત્વારો વેદાઃ, 4 વેદો, સર્વ ઉપનિષદાઃ, બધા જ ઉપનિષદો, બધા જ એટલે કેટલા? 6 ઉપનિષદો છે આપણી પાસે, 4 વેદ છે, એ સર્વ ઉપનિષદાઃ એટલે કે 6 ઉપનિષદો, અષ્ટદશ પુરાણાની, અને 18 જેટલા પુરાણ, અન્યાની ચ મહાકાવ્યમ નાટ્યકાદિદમ, અનેક મહાકાવ્યો અને નાટકો પણ આમાં સમાવેશ થાય છે. અસ્યામેવ ભાષાયામ લિખિતાની સંતિ, આ સંસ્કૃત ભાષામાં જ બધા ગ્રંથો લખાયેલા છે. યમે ભાષા સર્વ સામર્થ, આ જે ભાષા છે એ સર્વ સામર્થ્ય, ભાષણમ જનનીતિ મન્યે, અને દરેક લોકોની અંદર નીતિમત્તાનું સિંચન કરે છે. ભાષા તત્વ વિદિગઃ, સંસ્કૃતસ્ય ગૌરવમ बहु विद्वानाः आश्रय तत्व व्यापकम न कस्यापि दृष्ट विषये संस्कृत गौरवमेव दृष्टिपथ मन रूपी संयुक्तम आर्य प्रेरणः. संस्कृत भाषा जे છે એ હર હંમેશ એના જે કવિઓ છે એ કવિઓએ એને પોષી છે, પારી છે, મોટી કરી છે. દંડીના સંસ્કૃતમ નામદેવી વાગ્વના યાત મહર્ષિભિઃ, દંડી જેવા અનેક મહર્ષિઓએ પણ આ સંસ્કૃત ભાષાને ખૂબ રીતે આપણા સમક્ષ ખુલ્લી મૂકી છે. આ સંસ્કૃત ભાષા આપણને કેમ ગમે છે એનું મહત્વ દર્શાવતા એમ કીધું છે કે સંસ્કૃતસ્ય સાહિત્યમ સરસમ, સંસ્કૃતનું જે સાહિત્ય છે એ સાહિત્ય સરસમ એટલે રસથી ભરપૂર છે. જે તે કોઈ ફળની અંદર રસ હોય અને ફળ આપણે ખાઈએ અને જે તે મીઠાશ અનુભવાય, તેમાં સંસ્કૃત ભાષાની અંદર પણ આ સાહિત્ય પણ સરસમ રસથી ભરપૂર છે. એમાંથી તમને જે યોગીને એનું જે ધાર્મિક ક્ષેત્ર જોઈતું હોય તો ધાર્મિક બાબતો મળી શકે, મનોરંજનની બાબતો જોઈતી હોય મનોરંજન મળી શકે, આધ્યાત્મિક બાબતો જોઈતી હોય આધ્યાત્મિક તત્વ મળી શકે, જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો હોય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસી શકે. એવી અનેક બાબતો આ સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. એટલે કહ્યું છે કે સંસ્કૃતસ્ય સાહિત્યમ સરસમ, સંસ્કૃતનું સાહિત્ય જે છે એ સરસમ છે એટલે કે રસથી ભરપૂર, રસ સાથે છે. વ્યાકરણસ્ચ, એનું વ્યાકરણ, સંસ્કૃત ભાષાનું જે વ્યાકરણ છે સુનિશ્ચિતમ. વિચાર કરો કે વ્યાકરણ સંસ્કૃત ભાષાની અંદર જે વ્યાકરણ લખાયેલું છે તે સુનિશ્ચિત છે, એટલે કે કઈ જગ્યાએ વિસર્ગ આવશે, કઈ જગ્યાએ શબ્દોનું જોડાણ કરવા માટે કયા નિયમો લાગુ પડશે, આ પહેલેથી નક્કી થયેલું વ્યાકરણ છે. એટલા માટે સંસ્કૃતમાં ક્યાંય તમને સંદિગ્ધતા જોવા મળશે નહીં. ખૂબ સારી રીતે આ બાબતો સમજાય જાય એ પ્રકાર વ્યાકરણ એનું સુનિશ્ચિત થયેલું છે. અને એ વ્યાકરણની રીતે તમે સંસ્કૃત ભાષા બોલો
સંસ્કૃત ભાષા લખો તો જ એનો અર્થ સાચા અર્થમાં પ્રસવીની જન્મતો હોય છે, ઉદ્ભવતો હોય છે, એ પ્રાપ્ત થતો હોય છે. તસ્ય ગદ્યે પદ્યે ચ લાલિત્યમ, તેના ગદ્યમાં અને પદ્યમાં લાલિત્ય છે. લાલિત્ય છે એટલે કે શોભાયમાન છે, આપણને ગમે એ પ્રકારનું આ ગદ્ય અને પદ્ય વાંચવું ગમે એ પ્રકારની એની અંદર વિશિષ્ટતાઓ છે. ભાવબોધ સામર્થ્યમ, એની અંદર ભાવના બોધ આપણને પ્રાપ્ત થાય, કંઈક નવું શીખવાનું મળે. વાંચતા વાંચતા આપણા મન મસ્તિષ્કની અંદર કંઈ હલચલ મચી જાય અને આપણને સાચો ઉપદેશ પ્રાપ્ત થાય. એ પ્રકારની એની અંદર ભાવબોધ સામર્થ્યમ, સામર્થ્ય છે કે જેમાં આપણને નીતિ પ્રાપ્ત થતી હોય, વિવેક પ્રાપ્ત થતો હોય, વિનય પ્રાપ્ત થતો હોય, કેમ વર્તવું કેમ ન વર્તવું એની આપણને અહેસાસ થતો હોય. એ બાબત પણ સંસ્કૃત સાહિત્યમાં લખાયેલી છે. આમ મહત્વ એટલા માટે ખૂબ મહત્વ એનું વધી જાય છે, કારણ કે સંસ્કૃત સાહિત્ય માટે કહ્યું છે કે સંસ્કૃત સાહિત્યમ સરસમ, એ રસથી ભરપૂર છે. વ્યાકરણશ્ચ સુનિશ્ચિતમ, એનું વ્યાકરણ સુનિશ્ચિત થયેલું છે, એટલે કે જે જગ્યાએ જે શબ્દ વાપરવો હોય તે શબ્દ તે જગ્યાએ જ વાપરી શકાય, તે જ રીતે વાપરી શકાય. વ્યાકરણમાં ક્યાંય બાંધછોડ ન કરી શકો, એટલે સુનિશ્ચિત થયેલું છે. બાંધછોડ ના કરી શકો મતલબ એમ થાય કે તમે એનો ચોક્કસ અર્થ પ્રાપ્ત કરી શકો છો. અને એટલા માટે એ સંસ્કૃત સાહિત્ય આપણને કેવું મળે છે? ગદ્ય અને પદ્ય લાલિત્યમય પ્રાપ્ત થયું છે. એની અંદર ગેયતા આવે છે. તમે એને ગાવો પદ્યને તો સાંભળવું ગમે, મધુર હોય. વાંચો, તેમાંથી નવા નવા વિચારો મળે, આપણને નવા નવા બોધ મળે. એટલા માટે કહ્યું છે કે ભાવ બોધ સામર્થ્ય, એની અંદર ભાવ અને બોધનું સામર્થ્ય છે એની અંદર સંસ્કૃત ભાષામાં. આગળ કહ્યું છે કે અદ્વિતીય શ્રુતિ માધુર્યમ વર્તતે, અને એમ કહે છે કે અદ્વિતીય, કોઈ પણ જગ્યાએ નહીં, એ રીતે એનું જે શ્રુતિ માધુર્યમ, શ્રુતિ એટલે સાંભળવું, સાંભળવાનું જે માધુર્ય છે, સાંભળવા માટેની જે સુંદરતા છે, જે કોમળતા છે, આપણે સંસ્કૃત ભાષા સાંભળીએ એટલે કાનને કર્ણને મજાની મત એક અલગ પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય. એ પ્રકારની શક્તિ સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. કિમ બહુના ચરિત્ર નિર્માથ્ય દાદશી સત્ય પ્રેરણા સંસ્કૃતમ વાંગમય, સંસ્કૃતનું ભાષાયિક શરીર એ પ્રકારનું છે કે અનેક લોકોને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે, અનેક લોકોના ચારિત્રનું નિર્માણ કરે છે. સાહિત્યના નિર્માણની અંદર સંસ્કૃત ભાષાના જે શ્લોક છે, સંસ્કૃત ભાષાની અંદર જે સાહિત્ય નિર્માણ થયું છે, એ કેમ વર્તવું, એક માનવ તરીકેની આપણી વર્તણૂક કેવી હોઈ શકે, એ સંસ્કૃત સાહિત્ય આપણને શીખવતું હોય છે. ભૂત ભૂતાનામ માનવીહ ગુણાનામ યાદશી વિવેચનામ સંસ્કૃત સાહિત્યે વર્તતે. માનવીના જે ગુણો છે, એ માનવીના તમામ ગુણોને સંસ્કૃત સાહિત્યએ પોતાનામાં સમાવી લીધા છે. એટલે કે માનવ પોતે સરદાયી બની શકે, કરુણાવાન બની શકે, દયાવાન બની શકે, લોકોનો ઉપકાર કરી શકે, એ પ્રકારની તમામ શક્તિઓ આ સંસ્કૃત સાહિત્યની અંદર ઉપલબ્ધ થયેલી છે. એનું સાહિત્ય વાંચો એટલે એમાંથી તમે એક બાળકનું વર્તન કેવું હોવું જોઈએ, ગુરુ શિષ્યના સંબંધો કેવા હોવા જોઈએ, એક નેતા રાજકીય રાજાના સંસ્કારો કેવા હોવા જોઈએ, આ તમામ લોકોના સંસ્કારો ગુણોનું વર્ણન પણ આ સંસ્કૃત સાહિત્યની અંદર જોવા મળતું હોય છે. જેવા કે દયા, દાનમ, શૌર્યમ, ઔદાર્યમ, અનસૂયા, ક્ષમા. ક્ષમા એ માનવીનું આભૂષણ છે, તો ક્ષમા કેવી રીતે આપી શકાય, ક્ષમા આપવા માટે કેટલી શક્તિ જોઈએ, કેવી તાકાત જોઈએ, કેવી સમજણ જોઈએ, એ બધી જ બાબતો સંસ્કૃત સાહિત્યમાં આપણને ડગલે ને પગલે જોવા મળે છે. એટલે કે માનવ નિર્માણ કરવા માટે સંસ્કૃત સાહિત્ય જે છે, એ સંસ્કૃત સાહિત્ય આપણને ખૂબ ઉપયોગી છે, એમ એના મહત્વમાં દર્શાવવામાં આવ્યું છે. એમણે કહ્યું દાનમ, દયા, શૌર્યમ, દાન આપવું કોઈને, કોઈ પર દયા કરવી, શૂરવીરતા દાખવવી, ઔદાર્યમ, ઉદારતા રાખવી. ઘણી વખત માણસો ઉદાર નથી બની શકતા, તો ઉદારતા કેવી હોઈ શકે, કેવા લોકો પ્રત્યે ઉદારતા દાખવવી જોઈએ, આ બધી જ બાબતો સંસ્કૃત સાહિત્યમાં
જોવા મળે છે. બીજું અનસૂયા, એટલે કે હરામનું આપણને ન આપણું ના હોય તે ન લઈ શકાય. અનસૂયા, તેનો સ્પર્શ ન કરી શકાય, ચોરી ન કરવી, એટલે કે બીજાનું હરામનું નહીં લેવું, એવું પણ સંસ્કૃત સાહિત્ય આપણને બતાવે છે. એના અનેક સદગુણો જે છે, સદગુણોની જનની સંસ્કૃત સાહિત્ય છે. છેલ્લે કહ્યું કે ક્ષમા પણ સંસ્કૃત સાહિત્યમાંથી આપણને મળે છે. એવા અનેક ગુણો જે વ્યક્તિ ઘડતરના હોવા જોઈએ, તમામ ગુણો સંસ્કૃત સાહિત્યમાં આપણને ડગલે ને પગલે પ્રાપ્ત થતા હોય છે. સંસ્કૃત સાહિત્યમ આદિ કવિ વાલ્મીકી, મહર્ષિ વ્યાસ, કવિ કલિગુરુ કાલિદાસ જેવા અનેક કવિઓ, જે મહાન કવિઓ કહી શકાય, એ મહાન કવિઓએ પોતાની વાત સંસ્કૃત સાહિત્યમાં નિર્માણ કરી છે, સંસ્કૃત સાહિત્યમાં લખી છે. આપણી પાસે સંસ્કૃત સાહિત્યનો એટલો બધો ભંડાર છે કે આપણે સંસ્કૃત ભાષા શીખવી ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે સંસ્કૃતનું જે લાલિત્ય છે, સંસ્કૃત ભાષામાં લખાયેલી વાતને તમે ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં કે અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો, પણ એની જે લાલિત્ય છે સંસ્કૃત ભાષાનું, સંસ્કૃત ભાષા સાંભળવામાં જે આપણે મજા આવે છે, સંસ્કૃત સાહિત્ય વાંચતા વાંચતા જે મગજ ને મસ્તિષ્કને જે સ્પર્શ થાય છે, તે સ્પર્શ તમને બીજી ભાષામાં એટલું શક્ય રીતે થતો નથી. એટલે સંસ્કૃત સાહિત્યના જે કવિઓ છે, વિશાળ કવિઓ છે, કે જેમણે વાલ્મીકી જેવા, વાલ્મીકી રામાયણ આજે વર્ષો થઈ ગયા, પણ આજે નવું વાંચવું એટલે નિત નવું નવનીત એમાંથી પ્રાપ્ત થાય છે. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, મહાભારતને જુઓ, દરરોજ એમાંથી નવું નવું પ્રાપ્ત થાય છે. કાલિદાસ શબ્દના સોદાગર કહેવાય છે. એ ગમે તે વ્યક્તિ પાસે, ગમે તે વસ્તુ પાસે, પ્રકૃતિ પાસે કંઈ પણ બોલાવી શકે છે, અને એમાંનો અર્થબોધ જે છે એ માનવજનના કલ્યાણનો હોય છે. તેવા મહાન કવિઓએ, ઉપરાંત ભાસ, ભારવી, ભભૂતિ જેવા અનેક કવિઓએ જે આપણને મહાકાવ્યો અને નાટકો અને સાહિત્ય આપ્યું છે, એ સાહિત્ય વ્યક્તિના ઘડતરમાં ખૂબ મહત્વનું કામ કરતું હોય છે. તો આ પ્રકારની સંસ્કૃતનું જે સાહિત્ય છે, એ સાહિત્ય આપણને ઉપયોગી થતું હોય છે. એની પ્રારંભિક વાતો જોયા પછી આપણે આજે જેના પર વાત કરવાના છીએ, આપણો જે મુદ્દો છે એ મુદ્દો છે 1.1, અને તે છે સંસ્કૃત ભાષાયામ સાંસ્કૃતિકમ સાહિત્યકમ મહત્વ. સંસ્કૃત ભાષાનું સાંસ્કૃતિક મૂલ્ય, સાંસ્કૃતિક મહત્વ અને ભાષાકીય મહત્વ, સાહિત્યિક મહત્વ શું છે એ જોવું હોય તો પહેલો જે મુદ્દો છે આપણો ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. સંસ્કૃત માટે કેવું એમ કહી શકાય કે સંસ્કૃત એ ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. વિચાર કરો, આધાર સ્તંભ એ બહુ મોટી વાત કરી છે. કોઈ પણ ભવનનું નિર્માણ કરવું હોય, મકાનનું નિર્માણ કરવું હોય, તો મકાનના જે પાયા છે અને આખું સ્ટ્રક્ચર, મકાનનું સ્ટ્રક્ચર જેના પર ઊભી રહેવાનું છે, એ સ્ટ્રક્ચર ના હોય, એ પાયો જ ના હોય, તો સ્ટ્રક્ચર ગમે તેટલું સારું હોય પણ એ અડીખમ રહી શકતું નથી. એ ભવન, એ મકાન ધરાશય થઈ જતું હોય છે, આપણે જાણીએ છીએ. તો અહીંયા પણ એ જ વાત કરે છે, એક જ મુદ્દામાં તમને સંસ્કૃત સાહિત્યનું મહત્વ શું છે એનો ખ્યાલ આવી જશે. એમણે કહ્યું કે એ સંસ્કૃત સાહિત્યનું જે મહત્વ છે, એ મહત્વ કેવું છે કે ભારતીય સંસ્કૃતિનો એ આધાર સ્તંભ છે. અંડરલાઈન, આધાર સ્તંભ. કેમ આધાર સ્તંભ હોઈ શકે? અને તે પણ આધાર સ્તંભ છે નો ભારતીય સંસ્કૃતિનો. શું છે સંસ્કૃતિ? શું છે એ સંસ્કૃતિ? છે જેના પર માનવ જીવન ટકેલું છે,
જેના આધારે જ વ્યક્તિ વારસામાં સંસ્કૃતિને જીવંત રાખવા માટે સતત ને સતત મળતો રહે છે અને પોતાના જે આવનાર પેઢી છે એ પેઢીને પોતે સંવર્ધિત કરતો જાય છે. એ છે આધાર સ્તંભ, સંસ્કૃતિનો આધાર સ્તંભ. સંસ્કૃતિ સંસ્કૃત સાહિત્ય જોવા જઈએ તેનું જે સર્જન છે એ સર્જન ખૂબ વિસ્તૃત છે. સંસ્કૃત સાહિત્યનું સર્જન ખૂબ વિસ્તૃત છે. ભારતીય સંસ્કૃતિ માટે એમ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. બીજી રીતે કેવું એમ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ એ સર્વાધિક સમૃદ્ધ સંસ્કૃતિમાંની એક છે. સર્વાધિક સમૃદ્ધ સંસ્કૃતિ એટલે કે દરેક દેશની તમે સંસ્કૃતિ જોશો તો એ સંસ્કૃતિની અંદર કંઈક ને કંઈક વિશેષતાઓ હશે. ભારતીય સંસ્કૃતિ માટે એમ કહી શકાય કે એ અતિ પ્રાચીન છે. વિશ્વની જેટલી પણ સંસ્કૃતિઓ છે તે સંસ્કૃતિમાં અતિ પ્રાચીન છે અને સર્વાધિક સમૃદ્ધ સંસ્કૃતિઓમાંની એક છે. બધા કરતા સમૃદ્ધ, બધા સર્વાધિક, બધા કરતા વિશેષ એ સંસ્કૃતિ વિકસેલી છે, એ સંસ્કૃતિ ઉભરેલી છે, એ સંસ્કૃતિ ખીલેલી છે, એ સંસ્કૃતિ આગળ વધી રહી છે. એટલા માટે કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. શેમાંથી મળ્યો છે? સંસ્કૃતમાંથી મળ્યો છે. આ સંસ્કૃતિનો આધાર સ્તંભ સાહિત્ય સંસ્કૃત ભાષામાં જ લખાયેલું છે. કારણ કે આપણે આગળ જોઈ ગયા કે 2000 ઈસવીસન પૂર્વે 2000 થી અસ્તિત્વ ધરાવતી આ સંસ્કૃતિ છે. એટલે કે 5000 વર્ષ પુરાણી આ સંસ્કૃતિ છે. 5000 વર્ષ પૂર્વે લખાયેલું જે સાહિત્ય રામાયણ આજે પણ એટલું જ જીવંત છે. રામાયણ જેવા અનેક ગ્રંથો, મહાપુરાણો, અનેક ઉપનિષદો, એમાંથી જ આપણને બોધ પ્રાપ્ત થાય છે કે વ્યક્તિ વચ્ચે કેવી રીતે જીવન જીવવું જોઈએ, ઘર કુટુંબની અંદર કેવું જીવન જીવવું જોઈએ, ભાઈઓ વચ્ચેનું જીવન કેવું હોવું જોઈએ, માતા પુત્ર વચ્ચેની જીવનની મર્યાદાઓ કેટલી હોઈ શકે, પિતા પુત્ર વચ્ચેની મર્યાદાઓ કેટલી હોઈ શકે, કેટલી અમાન્ય રાખવી જોઈએ, એવા એક સાહિત્યના ઉદાહરણો તમે ચકાશો તો આપણી સંસ્કૃતિ, ભારતીય વારસો શું હતો એ આખો વારસો આપણને મળતો હોય છે. ભારતીય સંસ્કૃતિ કેમ સર્વાધિક સંસ્કૃતિ છે, સમૃદ્ધ છે, એ આ સાહિત્યમાંથી આપણને પ્રાપ્ત થતું હોય છે. કારણ કે સંસ્કૃતનું તમે એક પાનું ઉઠાડતા જાઓ એટલે તમને ખબર પડે કે આ તો કંઈક વિશેષ છે. આ સંસ્કૃતિની અંદર જે રીતે લોકો જીવી રહ્યા છે એવી સંસ્કૃતિ વારસામાં આપવી જ જોઈએ એવો અહેસાસ આપણને થયા વિના રહેતો નથી. કારણ કે આદર્શ સંસ્કૃતિ જે છે, આદર્શ સંસ્કૃતિના ડોકિયા સંસ્કૃત સાહિત્યમાં દેખાય છે, જેના વગર આપણને ચાલવાનું નથી. કપટ એ સંસ્કૃતિ નથી. કોઈનું હરામનું લઈ લેવું એ સંસ્કૃતિમાં ક્યારેય દેખાવામાં આવ્યું નથી. તો ભારતીય સંસ્કૃતિના જે સંસ્કૃત ભાષામાં જે લખાયેલા છે એના જે ગુણો છે એ ગુણોની વાત કરીએ તો જૂના સાહિત્ય ગ્રંથના સમા વેદો જુઓ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. ઋગ્વેદ જે છે એ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે, એ પણ સંસ્કૃતમાં લખાયેલો છે. મહાભારતના કાવ્ય સર્જન મહર્ષિ વેદવ્યાસે કર્યું, એ પણ સંસ્કૃત ભાષામાં છે. રામાયણ વાલ્મીકી કર્યું, સંસ્કૃત ભાષામાં છે. અને આ મહાકાવ્યની અંદર તમને જોવા મળશે કે જે તે સમયના લોકોના આદર્શો શું હતા, જે તે સમયના લોકોના મૂલ્યો શું હતા, જે તે સમાજના રીતિ રિવાજો શું હતા,
કેવી રીતે એ લોકો પોતાનું જીવન જીવતા હતા, એ લોકો ધાર્મિક બાબતને કેવી રીતે જોતા હતા, એમનો ધાર્મિક દ્રષ્ટિકોણ કેવો હતો, લોકોની જીવન જીવવાની જે શૈલી છે કેવા પ્રકારની હતી, લોકો પોતાનું જીવન જીવવા માટે કોઈકને દગો કરી શકતા હતા કે નહીં, અને કરે તેનું પરિણામ શું આવી શક્યું, એના બંને પાસા બતાવતા રહે છે. તમે રામાયણ જુઓ, એકબીજા માટે આપવાની વાત છે, ખાલી લો લો લો, કોઈ લેવા તૈયાર નથી. એકાદ વ્યક્તિ લેવા માટે તૈયાર થાય અને એ જ વાત એનું આપણું જીવન બરબાદ થઈ જાય. એ તમામ બાબતો આ સંસ્કૃત સાહિત્યના જે સર્જનો થયેલા છે એ સર્જનની અંદર મળતી હોય છે. મનુસ્મૃતિની વાત કરો, મનુસ્મૃતિ જે છે તે માનવીય જીવનની આચાર સંહિતાની તમામ બાબતોને એની અંદર મૂકી દેવામાં આવી છે કે માનવીએ કેમ વર્તન કરવું, માનવે પોતાનું જીવન કેવી રીતે જીવવું, એ તમામ બાબતો મનુસ્મૃતિમાં મુકાઈ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જુઓ, પાણિનીનું વ્યાકરણ જુઓ, એવા અનેક ગ્રંથો જે છે, અનેક કવિઓએ જે લખેલા ગ્રંથો છે, એ ગ્રંથો લખાયેલા છે સંસ્કૃતમાં, અને એ લખાયેલી સંસ્કૃતમાં લખાયેલી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ તરીકે આજે પણ એટલી જ પોતાનું વજન ધરાવી રહી છે, આજે પણ એટલી જ પોતાની વાતને સાચી ઠેરવી રહી છે. એટલા માટે સંસ્કૃત માટે કહેવાયું છે એક ચષક, આપણા હાથમાં પાણીનું પાત્ર હોય, પાણીનો ગ્લાસ છે, એ પાણીના ગ્લાસની અંદર પાણી આપણે મૂકીએ અને તો એ પાણી જ્યાં જ્યાં ગ્લાસ જશે ત્યાં ત્યાં સુધી પાણી જતું હોય છે. પણ એ પાણીને આપણે અહીંયા ઠાલવી દઈએ, રેડી દઈએ પાણીને, તો પાણી ત્યાં જ પસરીને વિલીન થઈ જશે. એટલા માટે એમ કહેવું છે કે સંસ્કૃત જે છે એ પાત્ર છે. એ પાત્રમાં જ્યાં સુધી સંસ્કૃતિ જશે, પાણી એ સંસ્કૃતિનું પ્રતીક છે. જે રીતે ગ્લાસમાં ભરેલું પાણી જ્યાં જ્યાં ગ્લાસ જાય ત્યાં ત્યાં સુધી એ પોતે વિસ્તર પામી શકશે, પણ જો એ પાત્રમાંથી બહાર નીકળી જશે તો એ જમીન પર જશે, જેમનો પૂરું થઈ જશે. તેમ સંસ્કૃતિ માટે કહેવાયું છે કે સંસ્કૃત સાહિત્ય જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં સંસ્કૃતિ ખૂબ જ પોતાના વર્ચસ્વને ટકાવી રાખશે. સંસ્કૃત સાહિત્યમાં લખાયેલી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ લોકો ભૂલવા લાગશે એટલે પોતાનું પતન પોતાની રીતે કરશે. એ સંસ્કૃતિ પોતાનું અસ્તિત્વ ટકાવી દેશે, મિટાવી દેશે, અને એ પોતે સંસ્કૃતિનો સ્પર્શ ભૂલી જશે તો સંસ્કૃતિનો સ્પર્શ પણ એને નહીં થાય. જે સમૃદ્ધ સર્વાધિક સંસ્કૃતિ તરીકે જેને ઓળખવામાં આવી છે તે સર્વાધિક ઉત્તમ સંસ્કૃતિ સંસ્કૃતમાં છે. તે સંસ્કૃતિ જો આપણે સંસ્કૃત પાત્રમાં વહન ન કરીએ તો આપણને સંસ્કૃતિ મળવાની નથી. એટલા માટે કહેવામાં આવ્યું છે કે સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિનો જો કોઈ આધાર સ્તંભ હોય તે સંસ્કૃત છે, કે જેના આધારે જ બાકીની સંસ્કૃતિ ટકવાની છે, જેના આધારે જ બાકીના સમગ્ર વ્યક્તિત્વના જે વિકાસ થવાના છે તે સંસ્કૃતના પાયાને ધ્યાનમાં રાખીને કરીશું તો સમૃદ્ધ ભારતીય વારસો મળશે આપણને. એના ગુણોને આપણે પકડીશું, એના મહત્વ વખત આપણે જોયું માનવીય ગુણો કયા કયા, તો કે દયા, દાનમ, શૌર્યમ, ઔદાર્યમ, અનુસૂયા, ક્ષમા. આ જે ગુણો છે એ ગુણો પકડીને વ્યક્તિ ચાલશે તો ભારતીય સંસ્કૃતિનો જે સમૃદ્ધ વારસો છે એ સમૃદ્ધ વારસાને પોતે ઉજાગર કરી શકશે. એટલા માટે આ ભારતીય સંસ્કૃતિ એ ભારતીય પ્રજા જીવનના ઉદ્ધત મૂલ્યોનું પ્રતિબિંબ રજૂ કરે છે.
અને મૂલ્યોનું પ્રતિબિંબ આપણે ઝીલવું જોઈએ. જે રીતનું પ્રતિબિંબ દેખાતું હોય એ રીતે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ તરીકે સંસ્કૃતને ખીલ્યું છે એમ કહી શકાય. તત્કાલીન સમાજના જે આદર્શો છે, તત્કાલીન સમાજના લોકોમાં જે મૂલ્યો છે, તત્કાલીન સમાજમાં જે રીતિ રિવાજો છે, તત્કાલીન સમાજની જે ધર્મ ભાવનાઓ છે, જીવન જીવવાની શૈલી છે, દાર્શનિક દ્રષ્ટિકોણ છે, એ બધી જ બાબતો સંસ્કૃત સાહિત્યમાં આપણને ડગલે ને પગલે જોવા મળે છે. એટલા માટે જેમ કહી શકાય કે સંસ્કૃત સાહિત્ય જે છે એ આપણને એક સમૃદ્ધ વારસા તરીકે અત્યાર સુધી જકડી રાખ્યા છે. અને એટલા માટે જ વિદેશની સંસ્કૃતિ કરતા ભારતીય સંસ્કૃતિ એ એકબીજા માટે જીવવા માટેની સંસ્કૃતિ છે, એકબીજા માટે મદદરૂપ થવા માટેની સંસ્કૃતિ છે, એકબીજા માટે મરી પીટવા માટેની સંસ્કૃતિ છે, એકબીજાને કંઈક આપીને આનંદ લેવા માટેની સંસ્કૃતિ છે, પરમાત્માથી ખૂબ નજીક હોવાની સંસ્કૃતિ છે, પરમાત્માને સાક્ષી રાખીને જીવન જીવવા માટેની સંસ્કૃતિ છે. આ જે સંસ્કૃતિ સંસ્કૃત સાહિત્યમાં જોવા મળશે. સંસ્કૃત સાહિત્યમાં તમે કોઈ પણ ગ્રંથને ઉથલાવો, રામાયણ મહાભારત જ નહીં, કોઈ પણ ગ્રંથનો, કાલિદાસના તમે કોઈ પણ ગ્રંથ જુઓ, ભવભૂતના કોઈ પણ ગ્રંથ જુઓ, તો આપણને એમાંથી દંડીના કોઈ પણ ગ્રંથ જુઓ, તેમાંથી આપણને હર હંમેશ જીવન જીવવા માટેની જડીબુટીઓ મળશે, જીવન જીવવા માટેની જડીબુટીઓ મળશે, જીવન જીવવા માટેનો આનંદ આપણને મળશે એમાંથી કે કેવી રીતે આનંદ પ્રાપ્ત કરી શકાય. જીવન તો કોઈ પણ જીવી શકે, પણ આનંદથી જીવન જીવવું હોય તો કેવી રીતે જીવવું, એના જે લખાણ છે, એના જે આધાર છે, એના જે પુરાવા છે, એ પુરાવા તમને સંસ્કૃતના સાહિત્યની અંદર જોવા મળશે. અને એ સંસ્કૃત સાહિત્યમાં તમે એ સંસ્કૃતમાં જ વાંચશો, સંસ્કૃતની નજીક જઈને વાંચશો. તો મેં તમને આગળ સંસ્કૃત સાહિત્યની ભાષાના મહત્વ વખત વાત કરી હતી કે સંસ્કૃત પદ્યમ ચ ગદ્યમ ચ લાલિત્યમાન, એના પદ્ય અને ગદ્યમાં જે લાલિત્યમાન છે, જે શોભાય છે, એ કર્ણ મધુરાહા, કર્ણને ગમે, કાનને ખૂબ મધુરતા બક્ષે એ પ્રકારનું સાહિત્ય સંસ્કૃતમાં જોવા મળે છે. ટ્રાન્સલેશન આપણને થોડીક ઓછી છોટ લગાડશે, થોડુંક ઓછું આકર્ષણ જન્માવશે, પણ સંસ્કૃતમાં જ તમે સમજો અને જો વિચારો અને જો મનોમંથન કરો તો એનો જે સાહિત્યિક આનંદ છે એ સાહિત્યિક આનંદ તમને કોઈ અનેરો પ્રાપ્ત થશે. એટલા માટે એમ કહેવું છે કે ભારતીય સંસ્કૃતિનો જો કોઈ આધાર સ્તંભ હોય તો એ સંસ્કૃત સાહિત્ય છે. એનું એ પહેલું મહત્વ આપણે વાત કરી. બીજો મુદ્દા ચર્ચા કરીએ આપણે કે સંસ્કૃત સાહિત્ય જે છે એ સંસ્કૃત સાહિત્ય ધર્મ વિશેનો વિશિષ્ટ દૃષ્ટિકોણ આપે છે. બીજું જે મહત્વ છે તો સંસ્કૃત સાહિત્ય જે છે એ ધર્મ વિશેનો વિશિષ્ટ દૃષ્ટિકોણ આપે છે. સંસ્કૃત સાહિત્ય ધર્મ વિશેનો વિશિષ્ટ દૃષ્ટિકોણ પૂરો પાડે છે. ધર્મ વિશેનો વિશિષ્ટ દૃષ્ટિકોણ પૂરો પાડવો એટલે શું? એનાથી સમજીએ કે સામાન્ય રીતે જોવા જઈએ તો સંસ્કૃત સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિનો ધર્મ વિશેનો જે વિશિષ્ટ દૃષ્ટિકોણ જોવા મળે છે તે કેવી રીતે જોવા મળે છે? તો કે તેની અંદર ઉત્તમ જીવન મૂલ્યો મુકાયેલા છે. જેવા કે અનેક સાહિત્યો છે, 18 પુરાણો છે, આપણા 6
ઉપનિષદો છે, રામાયણ છે, મહાભારત છે, આ બધા જે ધાર્મિક ગ્રંથો તમે જોશો તો એ ધાર્મિક ગ્રંથોની અંદર આપણને ડગલે ને પગલે શ્રેષ્ઠ મૂલ્યની ઉપાસના જોવા મળશે, શ્રેષ્ઠ મૂલ્યની સાધના થયેલી જોવા મળશે. શ્રેષ્ઠ મૂલ્યો એટલે કે જે આપણને ઉન્નતિના માર્ગે લઈ જાય, જે આપણને જીવનની વિશિષ્ટ વ્યક્તિત્વના ફિલવણી માટે મદદરૂપ થતા હોય, જેમાં પરોપકાર આવી જાય, બીજા પરોપકાર કરીને જે વ્યક્તિના મનની અંદર આનંદ મળતો હોય છે, એવા આનંદ કદાચ સ્વાર્થમાં નહીં મળે, કારણ કે પરોપકાર આપીને પણ વ્યક્તિ ખૂબ જ સંતુષ્ટિ અનુભવતો હોય છે. એટલા માટે કહેવાયું છે કે જે આપવામાં આનંદ છે તે લેવામાં આનંદ નથી. એક નિષ્કર્ષ બહાર આવ્યો છે. અને એવા અનેક પાત્રો તમને જોવા મળશે સંસ્કૃતમાં કે જે આનંદ આપીને મેળવ્યો હોય, કોઈનું ભલું કરીને આનંદ પ્રાપ્ત થયો હોય, પોતાના રોટલામાંથી પણ પોતે ન આરોગી હોય ને બીજાને ખવડાવીને એ ખાધા પછી એની તૃપ્તિ જે છે, ભૂખની તૃપ્તિ જે અનુભવ થયો હોય, એ અનુભવ પોતે ખાધું તો ના થયો હોત. હા, પરમાત્માનો સંકેત છે, પરમાત્માએ દીધેલો આનંદ છે, અવિરત આનંદ છે. અને એ આનંદ ધાર્મિક દ્રષ્ટિકોણ કેવો છે, ધર્મ કેવી વિકસે છે. તો આ જે બધા મૂલ્યો છે, પરોપકારના મૂલ્યો છે, અન્યને પોતાના જેવો ગણવો. એટલા માટે કહ્યું છે કે આત્મવત સર્વભૂતેષુ, સંસ્કૃતમાં કહેવાયું છે કે આત્મવત સર્વભૂતેષુ. આત્મવત એટલે કે પોતાના છે, સર્વભૂતે બધા જ ભૂતેષુ એટલે બધા જ જીવને પોતાના જેવો ગણવો. એક જ વાતમાં ધર્મ આપો, ધર્મ જેના પર નિર્ભર છે, વાત અહીંયા આવે છે. આત્મવત સર્વભૂતેષુ, દરેક જીવની અંદર પોતાની જાતને જોવાનો પ્રયત્ન કરો. પોતાની જાતને જોવાનો પ્રયત્ન કરવો એટલે મારામાં જે રીતે લાગણીઓ છે તેમ એનામાં પણ લાગણીઓ છે, આનામાં પણ લાગણીઓ છે, આનામાં પણ લાગણીઓ છે. મને ભૂખ લાગી છે, એને પણ ભૂખ લાગી હશે. મને આ વાત નથી ગમતી, એને પણ ન ગમવી જોઈએ. આમ કોઈ મારી સાથે વર્તન કરે, મને નથી ગમતું, સ્વાભાવિક છે, એને પણ ન ગમવું જોઈએ. પોતાની જાત સાથે જે પણ અનુગ્રહ હોય, જે પણ આપણને ન ગમતું હોય એવો વ્યવહાર બીજા સાથે ન કરવો, તે ત્યારે શક્ય બને. આત્મવત સર્વભૂતેષુ, જ્યારે બધાને પોતાના જેવા જ ગણે તો એ શક્ય બની શકે. ભલે વિચારે કે હું એના કરતા જુદો છું, એને આ કરવાનું છે, એને કરવું જોઈએ, તો દ્રષ્ટિ પરખ થઈ, દ્રષ્ટિ બદલાઈ. ધર્મ આના પાડે છે. જે ધર્મ વિશેનો જે વિશેષ દ્રષ્ટિકોણ છે, સંસ્કૃત સાહિત્ય બતાવ્યો છે આપણને. એટલા માટે એમણે કહ્યું છે કે સંસ્કૃત સાહિત્ય અંદર શા વિદ્યા વિમુક્તએ, વિદ્યા એવી હોવી જોઈએ કે જે આપણને મુક્ત રાખી શકે. મુક્ત રાખી શકે એટલે આપણને સાર અસારમાંથી મુક્ત રાખી શકે, સારું વર્તન કરી શકાય, નબળું વર્તન ન કરી શકાય, એ આપણને વિદ્યા આપી શકે. અને એ સંસ્કૃતમાં પહેલેથી કહેવાયું છે કે શા વિદ્યા વિમુક્તએ. વિદ્યાર્થીનો કુતૂહલ સુખમ, જે વિદ્યા પ્રાપ્ત કરવા વાળા વિદ્યાર્થીઓ છે એને ક્યાંથી સુખ હોઈ શકે? આમ સંસ્કૃતમાં ઠોકી ઠોકીને કહેવામાં આવ્યું છે કે ભાઈ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સુખનો ત્યાગ કરો, આળસનો ત્યાગ કરો. વિદ્યાર્થીનો કુતો સુખમ, વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોઈ શકે? વિદ્યાર્થી એટલે માત્ર ભણનાર વ્યક્તિ જ નહીં,
અધ્યાપક પણ વિદ્યાર્થી છે, ધર્મગુરુ પણ વિદ્યાર્થી છે, પોતાના આશ્રમ પરથી, વ્યાસપીઠ પરથી બોલનારો વક્તા પણ વિદ્યાર્થી છે. કારણ કે વિદ્યા એ કોઈ લેવલ એવું નથી કે જે આટલા સુધી મેળવે એટલે વિદ્યા પૂરી થઈ ગઈ. વિદ્યા એ સતત ને સતત મેળવવા માટે પ્રક્રિયાઓ છે. જો આજે હું વિદ્યા નહીં મેળવું તો કાલે આગળ વધી નહીં શકું, ત્યાં અટકી જાઉં. આજે જે કંઈક જાણું છું એનાથી અનેક ઘણી જાણકારીઓ વિશ્વમાં પડેલી છે. એ વિશ્વની જાણકારી મારે લેવી જોઈએ. એક વકીલ છે, એ નવા નિયમો ન જાણતો હોય તો પોતાનો કેસ આગળ ન લડી શકે. એક ડોક્ટર હોય, નવી દવા ન જાણતો હોય તો એ પોતાના ડોક્ટરના દર્દીઓને પોતાની નવી દવા ન આપી શકે. એક શિક્ષક રોજ નવું વાંચતો ના રહે તે વિદ્યાર્થીને નવું જ્ઞાન ન આપી શકે. એક વિદ્યાર્થી છે, એ રોજ વાંચતો ન રહે તો પોતાના વ્યક્તિત્વની અંદર વિદ્યાનું આહ્વાન ન કરી શકે. એટલા માટે કહેવાયું છે, સંસ્કૃતમાં કેવું છે કે વિદ્યાર્થીનો હક તો શું કમ વિદ્યાના અર્થી જે છે, વિદ્યાને ચાહનારાઓ જે છે, વિદ્યાની પ્રાપ્તિ કરનારાઓ જે છે, એને સુખ ક્યાંથી હોય? એને તો ડગલે ને પગલે વિદ્યા ગ્રહણ કરવા માટે પોતાના જીવનને ક્યારે પ્રમાદ વશ બનાવવું ન જોઈએ. સ્વાધ્યાયમાં પ્રમાદિતવ્ય. સુગુપ્ત સંસ્કૃતમાં પણ એક શ્લોક કહેવામાં આવ્યો છે કે સ્વાધ્યાયમાં પ્રમદિતવ્યમ. સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમોદ કરવો નહીં, આળસ કરવી નહીં. આ ધાર્મિક દ્રષ્ટિકોણ બનાવે છે. એ ધાર્મિક દ્રષ્ટિકોણ માણસનો દ્રષ્ટિકોણ સાહિત્ય બનાવે છે. એ દ્રષ્ટિકોણ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમારી દ્રષ્ટિ એક વખત આવા નિયમબદ્ધ બની જશે પછી ક્યારેય નિયમના ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ ગમશે નહીં. તો એ કોણ કરી શકે? સંસ્કૃત સાહિત્યએ એમ કહ્યું છે. શું કહ્યું છે? કે વિદ્યા મેળવી હોય તે વિમુક્ત થઈ શકે. શામાંથી વિમુક્ત થઈ શકે? બંધનમાંથી વિમુક્ત થઈ શકે, માયામાંથી વિમુક્ત થઈ શકે, પોતાના હકનું ન હોય એવું ગ્રહણ કરવામાંથી વિમુક્ત થઈ શકે, બીજાની દ્રષ્ટિકોણ, બીજાને જોવા માટેની દ્રષ્ટિ જે છે એ પોતે પણ આત્મવત સર્વભૂતેષુ જોઈ શકે, બીજાને જુદા પ્રકારનું ન અનુભવી શકે, એમાંથી મુક્તિ મેળવી શકે. માતૃદેવો ભવ, માતાને દેવ સમાન માની શકે. પિતૃદેવો ભવ, પિતાને પણ દેવ સમાન માની શકે. અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવની જે પરંપરા છે એ પરંપરા નિભાવી શકે. આચાર્ય દેવો ભવ, પોતાના ગુરુ પ્રત્યેનો આદર પ્રાપ્ત કરી શકે. આ બધી જ બાબતો સંસ્કૃત સાહિત્ય આપણને આપેલી છે. સંસ્કૃત સાહિત્ય જે માહિતી આપી છે આપણને, તે માહિતી ડગલે ને પગલે જીવનમાં આપણને ઉપયોગી થાય છે. સંસ્કૃત સાહિત્ય બતાવેલા માર્ગ પર જો આપણે ચાલીએ તો જીવનમાં ક્યાંય દુખી ન થઈ શકીએ એવી વિસ્તૃત અલૌકિક બાબતોને એના સાહિત્ય દ્વારા આપણને પૂરી પાડી છે. આપણા સાહિત્યમાં કહેવાય છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુનું મહત્વ સંસ્કૃત સાહિત્ય આપ્યું છે. શું કામ? ગુરુ વગર અંધકારમાંથી બહાર કાઢવા માટેનો માર્ગ ક્યારે મળતો નથી. એ ધાર્મિક દ્રષ્ટિકોણ છે. ધર્મ ધારયતિ ગુરુ ધર્મ ધારયતિ. ગુરુ ધર્મ ધારણ કરે છે અને એના શિષ્ય પર ધર્મ ધારણ કરવા માટેના અનેક ઉદાહરણો પૂરા પાડીને એમને ધર્મ શું છે તે બતાવતા હોય છે. સંસ્કૃત સાહિત્ય માટે કહી શકાય કે ધર્મ વિશેનો જે એનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ છે એ સંસ્કૃત સાહિત્ય આપણને આપતું હોય છે.
આવા પ્રકારના અનેક સૂત્રો જે છે એ આપણને ધર્મ વિશેનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ આપે છે. ધર્મ કોને કહી શકાય? ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરી શકાય તે ધર્મ છે. ધારણ કરી શકાય એટલે જીવનમાં આચરણમાં ઉતારી શકાય તે ધર્મ છે. ધર્મ પર માત્ર ધર્મ પર લેક્ચર આપીને, ધર્મનું ભાષણ કરીને, ધર્મના પ્રચાર કરીને વ્યક્તિ ધર્મને નિભાવી શકતો નથી. ગાંધીજીએ ધર્મ નિભાવ્યો. એને જોયું કે ભારત દેશના અનેક લોકો પાસે પહેરવાના કપડા નથી અને હું સૂટ બૂટમાં ફર્યા કરું. જરૂર વગર ગાંધીજીએ ધર્મને અનુભવ્યો. અને એટલા માટે જેણે અહેસાસ થયો ત્યારથી આજીવન એક ધોતી, એક પોતડી પહેરીને પોતાનું જીવન ગુજાર્યું. એટલે એની પાછળ અનેક લોકો ગયા છે. એક સંસ્થાનો આચાર્ય હોય, એ આચાર્ય પણ આચરણ ઇતિ આચાર્ય, જે આચરણમાં મૂકે અને પછી સલાહ આપે તો એ ધર્મ છે. પોતાના માટે છૂટ અને બીજાના માટે છૂટ નહીં, એ ધર્મ નથી. જીવનમાં આગળ વધવું હોય તો પ્રમાદ કરવો જોઈએ નહીં, એવી બાબતો બતાવી છે. તો વ્યક્તિએ ક્યાંય સ્વાધ્યાયમાં, અધ્યયનની અંદર વિશેષ અભ્યાસ કરવામાં ક્યાંય આળસ કરવી જોઈએ નહીં. એ દ્રષ્ટિકોણ બની જવો જોઈએ. તો એ બધા જે દ્રષ્ટિકોણ છે, એક સૂત્ર છે, એ ધર્મ વિશેનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ સંસ્કૃત સાહિત્ય આપણને આપેલો છે. એ આપણે ચર્ચા કર્યાના સિવાયના અનેક સૂત્રો છે. જે સૂત્ર પર તમે વિચાર કરો તો એક સૂત્ર પર આપણને એક કલાક સુધી બોલી શકીએ, એક કલાક સુધી વાત કરી શકીએ, એક કલાક સુધી ચર્ચા કરી શકીએ. એવા સૂત્રોની, જે સૂત્ર પોતે જ એક જીવન બની જાય છે, એ ધર્મ બની જાય છે, જીવવા માટેનો દ્રષ્ટિકોણ બની જાય છે. એને કહ્યું છે કે સંસ્કૃત સાહિત્ય જે છે, સંસ્કૃતિ જે છે, એ સાંસ્કૃતિક રીતે અને સાહિત્યિક રીતે બંને રીતે એ આપણને ધર્મ વિશેનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ પૂરો પાડે છે. આજે બે દ્રષ્ટિકોણની ચર્ચા કરી અને સંસ્કૃત સાહિત્યની વિશિષ્ટ ચર્ચાઓ આજે આપણે કરી છે. એવા સંસ્કૃત સાહિત્યના અલગ અલગ મુદ્દાઓને લઈને આપણે એના મહત્વ વિશેની ચર્ચાઓ કરીશું. આજે આપણી વાતને અહીંયા વિરામ આપીએ છીએ અને પુનઃ આપણે ટૂંક સમયમાં પાછા આ વિડીયોના માધ્યમથી મળીને સંસ્કૃત સાહિત્ય વિશેની વાતો ખૂબ રસમય રીતે કરીશું. કારણ કે સંસ્કૃત સાહિત્ય એ તો સરસમ સાહિત્યમસ્તિ. સંસ્કૃત સાહિત્ય રસથી ભરપૂર સાહિત્ય છે. સૌ આનંદિત બનીને સંસ્કૃત ભણો અને સાંસ્કૃતિક મૂલ્યને માણો. આપણી સંસ્કૃતિ ભવ્ય વારસો શું હતો એને જાણો અને જીવનમાં ઉતારીને પોતાના જીવનનો ઉન્નત બનાવો, એ વિશ્વ ઈચ્છાઓ છે. નમસ્કાર, અસ્તુ.